कृष्ण कन्हैयो आहा श्याम तन श्याम धन श्याम है हमारो मन आठो पोर उद्धव हमें श्याम ही सो काम है श्याम ही ये श्याम जी ये श्याम बिना नहीं थी आंधे किसी लाकरी आधार श्याम नाम है श्याम गति श्याम मति श्याम ही है प्राणपति श्याम सुखदाई सो भलाई शोभा धाम है उद्धव तुम भये बोरे पानी लेके आए दोरे जोग कहाँ राखे जहां रोम रोम श्याम है एवो कृष्ण कन्हैयो एवो एक भगवान आपड़ो परात्पर ब्रह्म अने एवो भगवान के दुनिया में कोई दिवस गोवाळ होय ने गोवाळ ई कोई दी वेपारी नो होय तमारे जोई लेवानी छूट छे गोवाळ कोई दी शेठ नो होय शेठ होय कोई दी गोवाळ नो होय शेठ होय कोई दी राजा नो होय राजा होय कोई दी शेठ नो होय आ तो आप बताय ने खबर छे पण एक ज कृष्ण कन्हैयो एवो छे होनानी द्वारकानो राजा छे अने नरसिंह मेहता एने ઊંડી लखे तो एनी ઊંડી स्वीकारवा वाळो हामळियो शेठ पण खरो अने गोकुळमां जईने पूछो तो गोवाळियो पण खरो ए कृष्ण कन्हैयो छे अने भगवान कृष्ण जेनी हारे मित्रता करे तो जगतना चौकमां दुनियामां मित्रतामां एना ज दाखला देवाय कृष्ण सुदामाना ई जो कोईनी हारे मित्रता करे केवो भगवान तो पछी कृष्ण सुदामाना ज दाखला मित्रता माटे देवाय भगवान कृष्ण प्रेम करे ने राधा ने तो आखी दुनिया राधा ने मां तरीके पूजे जेने ई प्रेम करे एने दुनिया मां तरीके पूजवा मंडे अनेक दाखला आना ऊपर कलाको सुधी बोली शकाय पण ए कृष्ण कन्हैयो आनंदनो नेहड़ो कुंभारिया गाम हुंबल परिवार पधारेला मेहमानो कानजी बापाना शब्दों कही तो ओ हो बापो बापो थई गयो छे आज तो हाँ विंधेला विंधायण विंधावन मा फरे तारू जंतर वगाड़ मारो जीवतांग आज मोठरे आया विंधेला होई जाय साहित्य में विधेला आवे अणविधा ने कई से ज नहीं नाथ मोरडा काटी नाखे कई लेवा देवा ज नथी अटाणे अत्यारे तो एक बात आपने कही दो मंदिरों स्थापत्य कथाओं आ बहु जरूरी है जरूरी तो पहले थी ज हतुं पण आ युग में वधारे जरूरी है शुं काम ए हूँ तमने कहूं अत्यारे लोको छे ने हमणा एक रिसर्च आव्युं छे अर्धी दुनिया गांडी छे पागल केम खबर डिप्रेशन में फरे छे એને કાંઈ ખબર નથી બાપ બોલે તો મજા નો આવે માં બોલે તો ગમે નહીં ઘરના બોલે તો ગમે નહીં હા બરોબર આ એટલે ડિપ્રેશનમાં અડધી દુનિયા પાગલ છે બીજી વાત મુંબઈ જેવા શહેરોમાં હું રિયલ તમને વાત કરું છું આ કોઈ જોક નહીં હાસી વાત તમને કરું છું મુંબઈ જેવા શહેરમાં રોવા માટેના ક્લાસ શરૂ થયા છે તમે જાણી લેજો આ હકીકત કહું રોવા માટે અને નામ લખાવવું પડે તમારો વારો ન આવે અને 2 કલાક રોવા જવાનું હામાં પૈસા દેવાના વેઇટિંગમાં નામ લખાવવાનું ન્યા ગધેડાની જેમ ઢાઈટું દેવાની ઓ કરીને રોતા હોય આહુડા પડે ને દ્રુહકા મૂકે મોઢામાંથી લાળું પડી જાય 2 કલાક રોવાનું એટલે ઈ કે એકદમ એક્ચ્યુઅલી ફ્રેશ થઈ જાવ અરે યાર કોક દી દ્વારકા વાળાના સાનિધ્યમાં જઈ અને ધજા હામું જોઈને એક જ આહુડું પાડી દેજો જગતના ચોકમાં કોઈ દી રોવું ન પડે ભલા માણસ ખાલી એક આહુડું પડી જાય તો ન્યા ક્યાં રોવા જવાની જરૂર છે મોકા હા દેવા આ તો ગાંડા કહેવાય આથી ગાંડા બીજા ક્યાં હોય એટલે એ થયું છે એ યુગમાં આપણી યોગીની પરંપરા જો આપણે યોગેશ્વર કૃષ્ણ છે યોગી શિવ યોગી છે કૃષ્ણ યોગેશ્વર માતાજી ચામુંડા અહીં બેઠી જેને આપણે દેશી ભાષામાં જોગણી કહી જોગણી એટલે યોગીની એ પણ યોગની વાત આવી આપણા સનાતનમાં આ ભારત વર્ષમાં હું તમને કહું છું ભારત વર્ષ છે ને એ વર્લ્ડમાં એક જ એવો ખંડ છે એક જ એવો દેશ છે ભારત જે પૃથ્વીના ગોળા માથે મારે દ્વાસનથી શરૂઆત કરવી પણ આ થોડી મને ભાગવતના ખોળામાં બેઠો છે એટલામાં પાયામાં આ વાત કરું છું પૃથ્વીના ગોળા માથે કરોડો વર્ષો સુધી પૃથ્વીને એમનેમ રહેવા દેવી હોય દરેક જીવ માનવ જીવ અને દરેક જીવ ઝાડવા હરિયાળી દંડિયું દરિયો સલામત રહેવા દેવા હોય તો ભારતમાં ભારતીય સનાતન પરંપરા પ્રમાણે હાલે તો જ આમનામ યુગો યુગો સુધી સૃષ્ટિ ચાલશે એનાથી વિરુદ્ધ ગયા ને પશ્ચિમીકરણમાં જરા ગયા ને એટલે ક્યારે વિસ્ફોટ થાય એનું કાંઈ નક્કી નથી આ હકીકત હવે હું દાખલો મને ગમે છે એટલે આપને દઈને પછી મારે શરૂઆત કરવી સાંભળજો અત્યારે આપણે મોબાઈલ લઈને તો એના ભેગી એક બુક જેવું આવે ઇંગ્લિશમાં હોય આપણે વાંચી નહીં પણ આવે ખરું કે આને આખી ઠેઠથી A to Z સુધી આને કેવી રીતે વાપરાય શું કરાય એ બધું એમાં લખેલું આવે નવી ગાડી છોડો એટલે ચોપડી આવી છે જોઈ લેજો ભેગી ઇંગ્લિશમાં હોય આપણે એનો કાંઈ વાંચી નહીં આપણે તો બેઠા એટલે હળું ઉફ ક્યાંથી ક્યાંય નીકળી જાય નક્કી જ નહીં આપણે એમાં ગુજરાતીઓ આપણા કેવા ખબર દુબઈ ફરે અમેરિકા ફરે ઓસ્ટ્રેલિયા ફરે કેનેડા ફરે આફ્રિકા ફરે સર્કલ નો ફરે એ સીધે સીધી જવા દે પણ એ સોપડી આવે સાંભળજો આ વાત સમજવા જેવી છે એટલે કહું છું હુંબલ પરિવારના આંગણે 2 વાતો ખાલી એવી કહેવાય જાય મને એમ થાય કે મેં ધક્કો ખાધો બરોબર છે
સોપડી આવે એમાં લખ્યું હોય કે આવી રીતે આ ગાડીનો ઉપયોગ કરવો, ઠેઠ ગાડી પૂરી થઈ જાય ત્યાં સુધી બધું એમાં લખેલું હોય. મોબાઈલ નું હોય તો એમાં લખેલું હોય, તમે ટીવી લ્યો તો એમાં પણ આખી એક બુક આવે, એમાંય બધું લખેલું હોય. હવે સાંભળજો આ વાત. માનવ જીવનને અને દુનિયામાં માનવ જીવનને, દરેક જીવને પણ હું માનવની વાત કરું, માનવ જીવનને કરોડો વર્ષો સુધી ધરતી માથે જીવનને આમને હલાવવું હોય એનું કોઈ લખાણની બુક, આપણે બુક કહેવાય નહીં પણ ઓલી બુક આવે છે એટલે હું ભાષામાં સમજાવવા હાટું કહું, એના માટેનું કોઈ લખાણની ચોપડી હોય ને તો એ આપણા 4 વેદ છે. ભલા માણસ વાંચી લેવાની છૂટ છે કે યુગોના યુગો સુધી માનવ સૃષ્ટિ ધરતી માથે કેમ રહેવાય. ઈ જેમ ઓલી ગાડીઓની હારે બુક આવે એમ આપણા માટે આ 4 વેદ છે. શરૂઆત ત્યાંથી થઈ છે. તો એ સનાતન પરંપરા છે. એ સનાતન પરંપરાનો આ શ્રીમદ ભાગવત કથા અને એ કથાનું રસપાન કરતા આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે હુંબલ પરિવારના આંગણે દ્વાસનથી શરૂઆત કરી. અમે બધા તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. સારી વાતો, આપણી પરંપરા જળવાય એવા ભજનો, ગીતો, વાતો અમે બધા કરવાના છીએ આપના આગળ. એટલા માટે અને બીજી વાત તમને કહી દઉં, દાના મામાને ગમશે નહીં પણ અમારા મિત્ર છે એટલે નથી કહેતો, સારું થાય ને એના માટે ખૂબ કેવું આ યુગમાં તો ખાસ. ભલે ઘણાને લાગે કે આ દેખાડા કરે, નહીં, એ તો દેખાડા તમે કરો ને ખબર પડે. એ કઈ હેલું થોડું છે. વિદુર નીતિમાં બહુ સરસ કીધું છે કે બહુ રૂપિયા વાળો માણસ હોય ને દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એટલે અહીંયા માં ચામુંડા બેઠી છે, હુંબલ પરિવારના કુળદેવી. પણ અમારે દાનામામાં ગગુબાપુ એમનો પરિવાર, એમના દ્વારા જેને મા બાપ ન હોય એવા પવિત્ર ભૂદેવ મહાદેવ દાદાના હાથે, એના સાનિધ્યમાં, એમની ઈશરામાં મા બાપ વગરની 4 દીકરીના મંગળ વર્તાવ્યા છે. આજે જોરદાર તાળીએથી એકવાર આપણે વધાવીએ. દીકરીઓના લગ્ન કર્યા છે. એક દીકરીના કોઈને એવું લાગતું હોય ને કે મારી પાસે વધારે નથી, એક દીકરીના બહુ પુણ્ય છે. વેદોમાં એના શ્લોક સાથે છે પણ મારે ખાલી અત્યારે આ તમને સાર કહું છું એનું, કે દીકરી પરણાવવાના કેટલા પુણ્ય છે એ બધું આપણી પરંપરામાં છે. એટલે બહુ મોટું કામ કર્યું છે. હું ખૂબ કહું માં જગદંબા અને ચામુંડાને પ્રાર્થના કરું, ચારણ તરીકે દ્વારકા વાળાને, કે આવા નવા કામ તમે કરતા રહ્યો. અને ખૂબ જાગૃત છે. દાનામામાં જ્યાં ઉભા રહીએ ત્યાં લોકો પૂછે એવો અડીખમ આયર છે, અમારા મિત્ર છે એટલે નથી કહેતો, પણ એ અને આખો હુંબલ પરિવાર આવું સરસ કાર્ય કર્યું છે. એટલે ખાસ કરીને આ દીકરીઓ પરણાવી એની પણ વધાઈ હું આપી દઉં અને દુહાસનથી શરૂઆત કરી. મોજ આવશે એ આપના આગળ હું વાતો કરીશ. એટલા માટે તો ધકમાર માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે સણગા. તાર સ્વભાવેથી ઓલા મેને હવ ચાહે મલા, બાકી ઉદથી ને કોઈ આવ એ એક નો કે નટવર જેઠવા.
साथ ही शायर तेन समय બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય ચરસરી છંદમાં તો એકાદ બે ગીતો જે વાતો મારે દુહા છંદ કહેવું છે આપના આગળ પણ એની પહેલા ભગવાન કૃષ્ણ કનૈયાના ગુણાનુવાદ ત્યાં થતું હોય ત્યાં મહાદેવ ભોળિયો આવે અને શિવ તાંડવ આમ તો શિયાળો છે બેહી ગયો છે થોડો પણ બહુ અહીંયા વાંધો નથી ગરમી છે થોડી પણ જેટલા બેઠા છે બધાને વિનંતી 2 મિનિટ નહીં 1.5 મિનિટ નહીં 1 મિનિટ નહીં અડધી મિનિટ માટે શિવ તાંડવ ગાવું છે અને પછી હું સપાખરા થોડા સંભળાવવા તરફ જઈશ પણ માતાઓ બહેનો વડીલો મુરબીઓ 30 સેકન્ડ માટે અડધી મિનિટ માટે હું શિવ તાંડવ ગાઉં અને 2 હાથ ઊંચા કરીને મારે યારે અહીંયા કુંભારિયાના ટીંબે જંગલમાં મંગલ બધાયનો આટલા જણાનો તાલીનો તાલ એક હારે પડે એટલે થોડા ઘણા કાંઈ વિઘન હોય દરિયા પાર વયા જાય એટલે 2 તાલીના તાલથી આપણે શિવ તાંડવમાં મારે યારે તમારે તાલ દેવાનો છે કેવી રીતે બધા ઠેઠ સુધી હો કોઈ બાકી નો ઠેઠ સુધી ભાઈ અડધી મિનિટ માટે છે પણ કોઈ બાકી નો રહી જાય માતાઓ બહેનો બધા બધાય ચટાટવી ગલે જલમ પ્રવાહ ભાવિત સ્તરે ગલે વલમ વ્યલંબિતમ ભુજંગ તુંગ માલિકમ દેહો ટમ 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 નિનાદવમ તમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ જટા હસમ પ્રમા પ્રમમ નીલપનિજરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધન જગત 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 લાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખર સતી પ્રતીક્ષણમ રાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રઘુર દિગંત સંતતિ પ્રમોદ માન માન શંકર પાસ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની ધન્યવાદ આભાર આભાર
ગિરનાર પણ હાવજડા આવા હાવજડા હેંજળ પીએ એ અમારા હમણા નરને ના આહા આ ખોડિયાર સાહેબ મિત્ર આપણું સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા માયા મામા અને એમના દીકરા મારા પરમ મિત્ર એવા જયરાજ મામા એવા છે. જોરદાર તાળીઓથી આપણે એકવાર વધાવીએ. પધારો પધારો મામા. એમની સાથે પધારેલા બધા મહેમાનોનું અહીંયાથી સ્વાગત કરું છું. પધારો. બાઈ આવીએ સંકટા પડે તારોવા ચારણા ભેડો નામરા બ્રાહ્મણા દિયા પધારણી ગુરુ ચાંદ ચારણી પધારે મિયા સુધારણી કવે સારા હિંગળા રાજ માતા હાજરા બાઈ આવીએ સંકટા પડે તારોવા ચારણા ભેડો નામરા બ્રાહ્મણા દિયા પધારણી ગુરુ ચાંદ ચારણી પધારે મિયા સુધારણી કવે સારા હિંગળા રાજ માતા હાજરા હાજર જાણતરી ગાતરાળ કાળકા ભવાની કૃપા રમેજી અંબિકા દેવી કથા ચંદ્ર રાજ માને વડા વડી નાચા પૂરી દુનિયાની મોહ માયા બધી ખોટી છે. દ્વારકા વાળો હાચો છે. शंकर ते कैलाश पर में हर
जो केसरी के लाल मेरा छोटा साई આયરનું આંગણું છે, ભાગવતનો ખોળો છે, હુંબલ પરિવાર એમને ત્યાં બધા જ મહેમાનો પધારેલા છે. મારે એકાદ ચારણી સાહિત્યમાં પણ થોડી વાત મારે અહીંયાથી કહેવી છે, કારણ કે હનુમાનજી મહારાજને યાદ કર્યા છે એટલા માટે. સનાતન અને ધર્મથી કાંઈ, ધર્મ વગર કોઈ દી જીવાય જ નહીં. અટાણે લોકો ધર્મથી જેટલા આઘા છે ને એટલે જ ડિપ્રેશનમાં આવતા જાય છે. કુટુંબ વિખાઈ ગયા. મળ્યું શું? પૈસો જીવનમાં બહુ જરૂરી છે. એ સબ માયા હે, ઇસકા ક્યાં કરે એમ ન હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે પાછા. તમારી તાકાત હોય એટલો કમાજો પૈસો, એમાં ના નહીં. પણ પૈસો આવ્યા પછી આપણે વિદ્વાનો પાસે સાંભળ્યું છે કે આ એકલું નથી આવતી, 18 અવગુણાની હારે આવે. એમાંથી સંસ્કાર હોય, કુળના લોહીના સંસ્કાર હોય તો વાંધો ન આવે, નકર ફગાહે સડી જાય. હા, આના ઘણા બધા નામ છે જયરાજ મામા. આનું એક નામ મને બહુ ગમે, દો લત. આ 2 વાર લત મારે, એક આવે ત્યારે એક જાય ત્યારે. આવે ને ઓશિંતાની બહુ આવી જાય ને ઓશિંતાના, તો પાછળથી આ વાહામાં લત મારે, છાતી કાઢીને ફરતો હોય. આપણે કુટુંબની, પરિવારની, ગામની કઈ જરૂર નહીં હો, ડૂચો વળી જાય, હું જરૂર નહીં. અને પછી આવે ત્યારે આમ ફરતો હોય, મારે કોઈની જરૂર જ નહીં. જાય ત્યારે આગળથી લત મારે, છાતીમાં વાંકો વળી ગયો હોય. અમારે એક દી રૂપિયાની પેટી ભરાતી, તેથી કોઈને હક ન લેવા દીધો. હવે સાનો મનો બે પછી જે બેઠા હોય એની જે હાલત થાય ને એને પછી કઈ ગમતું જ ન હોય. અંદરથી મરી ગયેલો નીકળું ખોખું જ ફરતું હોય. આ ખોખા કેટલાય ફરે છે. હા, પણ જેને કુળની પરંપરા ડેલીએ ન હોય ડાયરા અને ઓરડીએ અંધેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. ખેતર વાડીને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર. મિત્ર નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેરે, એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર. આનંદ કરમાણંદના બહુ સરસ. આનંદ કહે કરમાણંદા માણે હે ફેર, એક લાખું દેતા મળે ની એક ત્રાંબિયાના તેર. એમાં એક એવો ઈદુ, આનંદ કહે કરમાણંદા માણે હે ફેર, એક કે ગામ ઉજળ કરે ને એક વહાવે શેર. ઘણા ઉજળે કરાવે ને ઘણા પાસે ભેળાઈ કરી દે. હા, આનંદ કહે કરમાણંદા રીંગા કી રીજંત. રીંગા બોલો, આપણી ગુજરાતી ભાષામાં કેટલા અર્થો થાય બોલો. રીંગા ઘણા પ્રકારના. ઓલામાં એટલી ગાળ્યું નહીં, આપણે તો ક્વોલિટી ફરી જાય થોડાક ગાવમાં તો. હા, એટલે રીંગા કેવું આમ ગુજરાતી ભાષાની મજા છે. મેં લંડનમાં મેં કીધું તું, મેં કીધું તમે ઇંગ્લિશમાં પડી જાય એનું શું કહેવાય, એટલે કે સ્લીપ થઈ ગયો એમ. સ્લીપ. મેં કીધું હાવ જરાક જ લાગે સ્લીપ, એટલે એમ લાગે જરાક સોલાણું હોય છે ખાલી. આપણે તો ભડું દઈને પડે, પતળી દઈને પડે, એવા ઘણા પ્રકાર થઈ જાવ. સીતો પાટ પડે, ઊંધે કાંઈ પડે. હવે એટલું બધું હોય કઈ, એટલે આપણી ભાષાનો વૈભવ જળવાય એના માટેના આ ડાયરા છે, એના માટેની આ કથાઓ છે. પરિવાર જોડાતા રહીએ. આપણે ત્યાં મહેમાન 3 દી રોકાઈને વયો જતો, ગામના પાદર સુધી વળાવવા જતા ને બેને હામાં આહુડા આવી જતા હતા. આજે અગ્નિદાહ દેવા માટે શમશાનમાં જાય છે તો માણસને ખબર નથી હોતી, ખીખિયાટા કરતા હોય તો માનવતાથી કેટલા આગા વયા ગયા છે એ કહેવાનો અર્થ મારો ઈ ન થાય. એટલા માટે આપણી આ પરંપરા અને વાતો છે. એટલા માટે આવા પરિવારો આવા કાર્યક્રમો કરે છે. ભાઈઓ અટાણે ભાઈઓ ભેળા હોય તો સારી વાત. આવા પરિવારો જોઈ તો બધું મજા આવે. અમે તો આ ઉંબલ પરિવાર જે 2 પરિવારના મેં નામ દીધા, બધાય ભેળા બોલો, અને એટલું સરસ મજા આવે. ધંધા પાણી બધી રીતે. બેનો દીકરીઓને હું અહીંથી પગ્યા લાગીને કહું, જેમ બને એમ બધો વિકાસ કરજો, પણ આમ નોખો પડવાનો વિકાસ ન કરતા. જ્યાં સુધી ભેળું રહીએ ત્યાં સુધી ભેળાની જે મજા છે. પેલા એવું તો હતું, પણ ક્યાંક પેલા અમુક ડોસીઓ એવા હતા. પેલા હોય ને દેતવા સૂલો જગ્યા હોય ને તો દેતવા લેવા એકાબીજાની જાતા દેવતા લેવા માટે. તો ઘણા ડોસીઓ હોય દેતવા લેતા આવે ને મૂકતાય આવે. કે ક્યાં ગઈ તારે હાહુ? તો ઈ તો સામે જરા કઈક ગયા છે. તો કે તો કેટલાક દી ભેળું પીડ્યું રહેવું નહીં વધે કાંઈ. લે આ દેતવા લેવા આવ્યા મૂકવા આવ્યા એવું કરતા. એટલે બધા પ્રકારના માણસો હોય. ઘણા ન ગમે, ઘણા 2 બાજુ ભડકો કરીને તાપતા હોય. પછી કે ઓલા બગડી ની કે તે જ લગાડી. પછી ખબર પડે કે આ ભાઈ જ એમાં હતા એમ. પાછું 2 બાજુ તાપતો હોય ધૂણો કરીને. હા, એની વાત નથી. પણ રામાયણ હોય, ગીતા હોય, ભાગવત હોય, આ બધું જયારે અનુભવ બધાને થયા જ હોય. મને હમણાં કોઈક વાત કરતું હતું, મને કે ગઢવી તમે ભૂત પ્રેતમાં માનો? હનુમાનજીની વાતમાં, હનુમાન ચાલીસામાં આ ભૂત પ્રેતને ભગાડવાની વાત આવે. માતાજીના ગીતમાં આવે, મોગલ નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જાય.
અને હનુમાન ચાલીસામાં આવે ભૂત પ્રેત દૈત નિકટ નહીં આવે, એવું બધું છે ને. મને કે તો આ બધું હોય? મેં કીધું હા. મને કે તમે ભૂત પ્રેતમાં માનો છો? મેં કીધું માનું છું. મને કે તો બહુ ખરાબ વાત કહેવાય. મેં કીધું કેમ? મને કે તમને લાખો કરોડો લોકો ફોલો, મિલિયનમાં લોકો તમને જોતા હોય અને તમે ઉઠીને જાહેરમાં એમ કહો ભૂત હોય અને વળગે. આ યુગમાં 21મી સદીમાં આનાથી દૂર કરવાના હોય લોકોને, એને બદલે તમે માનો. મેં કીધું પણ વળગે એનું શું કરવું? મને કે સાબિત કરી દો. મેં કીધું સાબિત કરી દઉં તો? મને કે કરી દો. મેં કીધું જેટલા સારા માણસો હોય સમાજમાં, આગળ આવ્યા હોય, સારા માણસો હોય ગમે એ ફિલ્ડમાં, કે સારા માણસો હોય, સમાજના કામ કરતા હોય, કે આગળ આવેલા હોય, કે એની રીતે ધંધો પોતાનો સારો ધંધો કરતા હોય, ઘણાને રોજગાર આપતા હોય, જે આગળ આવેલા છે સમાજમાં, એને મેં કીધું પૂછજો કેટલા કેટલા ભૂત વળગ્યા ને કેટલા નિવેદ દીધા. એ ના પાડે તો મારી પાસે આવજો. વળગ્યા જ હોય, સારું કરવા નીકળે ને વળગ્યા હોય, વળગ્યા હોય ને વળગ્યા હોય. કોઈક નિવેદ દીધા હોય કે કોઈક કે નહીં, બાકી દીધા તો હોય જ. એટલે ઈ નો આવે. એટલા માટે ભગવતી, એટલા માટે ચામુંડા, એટલા માટે હનુમાનજી મહારાજ, રાઘવેન્દ્ર સરકાર, આપણો રામ સાહેબ. અહીંયા યુવાધન ઘણું બેઠું છે, અમને સાંભળે છે આજે, એટલે કહી દઉં તમને, આ દેશનું યુવાન કેવો હોય. રામ ને લક્ષ્મણ 22, 24 વર્ષના બે ભાઈઓ એકલા અઘોર જંગલમાં, હજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજાંગણી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, એવા જંગલમાં બે ભાઈઓ હોય અને જેની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં હો. हाँ, लंका कोट बंका अटंका न शंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है, लगत तमाशा मोद रावण का वासा, जहाँ घुघर घमंका धीर रंफन धमंका है, लगे शूद्र हल्का शूद्र वासव का वासा, जो गहत अकाशा मनी खंभन जमंका है, नारन भनंत सुनी रावण निशान डंका, अहर जात बंका सो वाका नाम लंका है. ये लंकापति रावण जेनी पत्नी નું હરણ કરી જાય તેથી રામે રાયડું નહોતી નાખી. અરે અયોધ્યા વાળાઓ બે ભાઈઓ જંગલમાં એકલા, એકચ્યુઅલી ઘોર જંગલ, અને જટ સેના મોકલો, અમે બે ભાઈ શું કરીએ, મરી જાય. મને મારી પત્નીને લઈ ગયા એવું કીધું અયોધ્યામાં, સંદેશો દીધો નહીં. જનકપુરમાં એનો કીધું કે તમારી દીકરીને લઈ ગયા મદદ કરો. સાહેબ બે યુવાનો અઘોર જંગલમાં ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એક કુકુ કોળીએ એક કુકુ ભુવન ને ખાઈ જાય એવા રાક્ષસોની વચ્ચે બે ભાઈઓ હતા. જંગલમાંથી રીંછને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પાળ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે હુંકાર કરીને કીધું તું ભગવાન રામે કે રાવણ તું એક નહીં, તારા કુળમાંથી કોઈ પડકાર કરીને હામો આવે અને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રામ નો કહેવા ભલા માણસ. આને ના યુવાન કહેવાય, આને આ ધરતીનો યુવા ધન કહેવાય. પરાત્પર બ્રહ્મ છે, ભગવાન છે, રામ છે, એ તો છે જ, પણ આ દેશની ધરતીનો યુવાન કેવો હોય. એમ હનુમાનજી મહારાજ દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી ગચેત નીચી ગગન મગ તારા જન તૂટો. ભગવાન રામે જનકપુરમાં ધનુષ તોડ્યું ને ત્યારે એનું એક છપાઈ છે 500 વર્ષ પહેલા નરહરદાસજીએ લખેલું ચારની સાહિત્યમાં. આ બધા છંદો છે ને મામા, અત્યારે બોલીવુડ થી લઈને બધે અમારા ચારની સાહિત્યના છંદો આવી ગયા. બધે કોઈ ઢાળમાં કોક ને જુદા જુદા કેટલાય પ્રકારના છંદો છે, પણ આમ સ્પીડમાં આવતું હોય ને ભલે ની રેપર કે જે કે બધા છે આપણા છંદો. હા, કેટલા પ્રકારના છે. ભુજંગી છંદ મેં છે. જો ભુજંગ એટલે નાગ, તમે ભુજંગી છંદ બોલો તો તમને એમ લાગે કે નાગ હાલ્યો આવે છે, એમ એના જે અનુભૂતિ થાય. ન જાગે ન જોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની. આને ભુજંગી છંદ કહેવાય. આમ નાગ આવતો. પદ્ધરી એટલે પાઘડી, પદ્ધરી છંદ કહેવાય. અડ પડે જીંક માચીંગ ચૂક કટ દાત શીશ કટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર. લાગે ને પાઘડી વાળા થયું એવું. દરેક છંદોના અર્થો એવા છંદો છે. પણ મારે એક છપાઈ કેવું છે, પછી મારે ગીતોમાં ખાસ કરીને આપણું સાહિત્ય જળવાય એના માટે થોડી થોડી અમે વચ્ચે વચ્ચે આમ કોશિશ કરતા રહી છે. આ યુગમાં અત્યારે તો 2020 નો યુગ છે, એટલે એ પ્રમાણે અમે બોલી, નહીતર અમને વાર્તાઓ આવડે. હમણાં હું 1 કલાકની વાર્તા માંડી શકીએ અમે, તમે ભૂલી જાઓ ક્યાં બેઠા છો, તો પણ બીજું બધું રહી જાય. એટલે અમે સમજી ગયા સંસ્કૃતમાં થોડું થોડું બધું દઈ દેવું એમ. કારણ કે 2020 નો યુગ થઈ ગયો. ઓલી કેવડ મેચમાં હતું નટાણી ક્યાં પૂછ્યું, તમારે એના પ્રમાણમાં થોડુંક સમયનું તો જોવું પડે ને બધાને. સવારે એકચ્યુઅલી બધાને પછી અમારે હુઈ જવાનું હોય, તમારે હવના કામે કાજે બધી જવાનું હોય.
બરોબર ને? હા, એટલે મને આ છપ્પઈ બહુ સરસ છે. ભગવાન રામે જનકપુરમાં જ્યારે જાનકીજીના સ્વયંવરમાં જાય અને ધનુષને તોડ્યું ત્યારે એની સાથે અહીં વડીલો પણ ઘણા બેઠા છે. પાઘડીયું વચ્ચે વચ્ચે દેખાય છે. હું તો યુવાધનને કહું પાઘડીયું પાસે થોડા થોડા બેસતા રહીજો. આ વડીલો છે ને એના અમુક એવા વેણ હોય, બેનું દીકરીઓ નાની હોય ને 15 વર્ષની, 17, 12 વર્ષની, 20 વર્ષની, એ કોઈક ડોશીમાં વ્રત હોય તેની પાસે બેસજો. જીવનમાં આગળ જતા યુનિવર્સિટીમાં લીધેલું જ્ઞાન તમને બહાર નહીં કાઢે એવી તમને કોક દી કસટ એવું કંઈક આવશે ને તો આ વ્રતની કીધેલી વાત તમને બહાર કાઢશે. હું ગેરંટી આપું છું અહીંયાથી. ભલા માણસ, આ કોઈ વડીલે કીધેલી વાત એ જીવનમાં. એટલે પણ મને આ ચાલની સાહિત્યનું એક છપ્પઈ ગમે છે બહુ. ભગવાન રામે ધનુષને તોડ્યું, ધનુષ તૂટ્યું એની હારો હાર. હા, વાહ વાહ, હા, સરસ સરસ. લઈ લેશ, બે કડી લઈ લેશ જરૂર. મામાની ફરમાઈશ છે, મહેન્દ્ર મામાની. મોલે રૂએ મરાઠી. વાહ વાહ, સરસ. રામવાળાનું આ અદભુત એક ગીત છે. પણ આ છપ્પઈ સાંભળજો, પછી મારે જે કાંઈ થોડું દ્વારકા વાળાને પણ યાદ કરવા, એકાદું યાદ આવે તો પ્રસંગ પણ કહીશું આપણે. પણ ભગવાન રામે ધનુષ તોડ્યું જનકપુરમાં, અને ધનુષ તોડ્યું એની આરે કેટલી વસ્તુ તૂટી ગઈ, કેટલી છૂટી ગઈ, થોડો અર્થ કરીને સમજાવું તમને. એકાદ મિનિટ જાશે, પણ ચારણી સાહિત્ય હુંબલ પરિવારમાં મને એમ થાય કે મેં કઈ બોલ્યો એમ, એટલા માટે. ધનુષ તૂટ્યું, શું શું થયું? અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન ત્રિકુટ ગાઢ વારી દિહ વાડ અસુરી અહવતન ગ્રહ નિબંધ ચમચર તમચર નિગાર્વ દસ કમલ કલેવર દેવ ત્રાસ મારીચ દેહ ભાવ ભીત ભૂમિ ભર સુર રાજ તાપ નર હર સુકવિ ખલ ખેચર બલ ખૂટી હે રઘુનાશ ધનુષ ગુણ મુઠ્ઠી તે એ સબ છૂટે છૂટી હે. ભગવાન રામે ધનુષ આમ ભાંગ્યું, તોડ્યું અને આમ છોડ્યું. એની હારે કેટલી વસ્તુ તૂટી ગઈ, કેટલી છૂટી ગઈ. હવે અર્થ સમજાવું. અસુર આયુ, ધરતી માથે બધા અસુરની આયુ તૂટી ગઈ. હવે બધા મરાઈ જવાના, રામ મારી નાખશે. અસુર આયુ જીવન જટાયુ, જાનકીનું હરણ થાય એટલે જટાયુનું જીવન પૂરું થવાનું પાકું થઈ ગયું. અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન, મંદોદરીની સુડિયું ભાંગવાનું નક્કી થઈ ગયું. રાવણ મરાઈ જાય. અસુર આયુ જીવન જટાયુ મંદોદરી મંડન ત્રિકુટ ગાઢ, ત્રિકુટ નામનો જે પર્વત છે જેના ઉપર લંકાનો ગઢ છે એ તૂટી જવાનો. ત્રિકુટ ગાઢ વારી દિહિવાટ, દરિયા માથે પાળ બંધાઈ જવાની. વારી એટલે દરિયો, વારી દિહિવાટ અસુરી અહવતન, અસુરોને બધાય અસુરોને ઘેરેથી જેની પત્નીઓ એને છે ને વિધવાપણું નક્કી થઈ ગયું. અસુરી અહવતન ગ્રહ નિબંધ, 9 ગ્રહને ઢોલીએ બાંધી અને રાવણે રાખ્યા હતા એ હવે છુટકારો થઈ જાય. ગ્રહ નિબંધ તમચર નિગાર્વ, બધા જ રાક્ષસો, તમચર એટલે રાક્ષસો, એનો ગર્વ તૂટી જાય. આજથી તૂટી ગયો. તમચર નિગાર્વ 10 કમલ કલેવર, 10 માથા વાળો જે રાવણ છે એનું શરીર વિંધાઈ જવાનું. 10 કમલ કલેવર દેવ ત્રાસ, દેવોનો ત્રાસ બધાનો વયો જાય. 10 કમલ કલેવર દેવ ત્રાસ મારીચ દેહ, મારીચનો દેહ વિંધાઈ જવાનો. ભાવ ભીત ભૂમિ ભર, અને ધરતી માથે જેટલી બધી ભે હતી ધરતી માતાને રાક્ષસોની, એ ભે વયો જાય ને ધરતીનો ભાર ઉતરી જાય. ભાવ ભીત ભૂમિ ભર સુર રાજ તાપ, ઇન્દ્રનો તાપ વયો ગયો. નર હર્ષુ કવિ ખલ ખેચર બલ ખૂટી હે, આખી ધરતી માથે તા બધા રાક્ષસોનું બળ ખૂટી ગયું, બલ ખૂટી હે. રઘુનાથ ધનુષ ગુણ મુઠ્ઠી થઈને એ સબ છૂટે છૂટી હે. ભગવાન રામે હાથમાં ધનુષ ધારણ કર્યું તો આટલી વસ્તુ બની હતી. અને પછી યુદ્ધના મેદાનમાં ઉતર્યા. કેવી રીતે? ગાઢા હુકલે હઠીલા જોત ભૈરડી નિશાન ગાજે ડાક ઉપાડે પકોળ મેડા મેડા પતિ નાથ ઘોડા ઉપાડે. ગાઢા હુકલે હઠીલા જોત ભૈરડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટાડી ઠંગાને પ્રકૃતિ જડ પચંડી ઉપાડે પકોળ મેડા મેડા પતિ નાથ ઘોડા ઉપાડે. પરિવારના આંગણે બેઠો છું. મેં એક જ વખત હજી આ વાત કરી હતી કચ્છમાં, જે ગામમાં હું પ્રોગ્રામમાં ગયો ત્યાંની વાત
જાણેલી અદ્ભુત સત્ય ઘટના, નાનકડો પ્રસંગ, પણ ઉંબલ જ પરિવાર અને પાછું નામે મારા મિત્રનું જે છે દાનમાનું એ જ નામ. કચ્છમાં જાવ તો વીરા ગામ છે, માં હરસિદ્ધિ માનું બહુ 800,000 વર્ષ જૂનું મંદિર છે, વીરા ગામ છે કચ્છમાં. મામા ડાયરા અમે દર વર્ષે લગભગ ત્યાં 4 વર્ષથી સતત પ્રોગ્રામ હોય છે દર વર્ષે અમારો. એ વીરા ગામ અને વર્ષો પહેલા બનેલી ઘટના. વીરા ગામમાં ઈ વખતનું એ ગામ ખેડૂત માલઢોર રાખે, ખેતીનું કામ કરે, આયરો દરબારો પટેલો બધા રહીએ. અને જૂના જમાના નાનકડી વાત મને આ યાદી ઉંબલ પરિવારના આંગણે આવ્યો એટલા માટે. એમાં બન્યું એવું, એ વખતે લૂંટારાઓનો ત્રાસ, અને લૂંટારાઓ છે એ ગામની ગાયું, મોટામાં મોટું આપણું ધન જે છે એ ગાય હતું. ગાય માતાજી આપણું ધન, બરોબર. એટલે ગાયુંને વાળવા માટે લૂંટારાનું ટોળું આવ્યું, બહુ જાજા બધા લૂંટારાઓ, અને ગામનું ધણ વાળી અને ભાગ્યા ને ગોવાળોને કંઈક માર્યા, બંદૂકોના ભડાકા કર્યા અને રાડ થઈ. એમાં કોકે ભાગીને આવ્યા ને કીધું કે ગાયું વાળી ગયા છે આપણા વીરા ગામની ગાયું. એમાં દાના હુંબલ નામનો આયર, આ સત્ય ઘટનાની વાત છે મામા. મેં એક જ વખત ત્યાં વાત કરેલી, પછી મેં ફોનમાં મામાને કીધું, મેં કીધું તમને યાદ કર્યા, તમારા નામેરી એક ઇતિહાસની વાત આવી મારી પાસે મળી અને મેં વાત કરી. દાના હુંબલ નામનો આયર હાદો માણસ, અને ઈ વખતે હાથી હાકે ખેતરમાં, અને માથે પાઘડીને ઈ કચ્છી છોરણો, ઈ કેડિયું, ડબલ ભેટમાં જમૈયો, કડે તરવાર, અને મર્દ માણસ પણ દ્વારકાધીશનું સ્મરણ કરે અને જગદંબાનું હરસિદ્ધિને બહુ માને. હે ભગવતી, હે જોગમાયા, હે માં, અને મહાદેવને અને પરમ ઉપાસક ભક્તિમાં એનું જીવન, અને કોઈ ખોટી રીતે બોલવાનું ઓછું, એવો એમાં દાનો હુંબલ કરી અને એ આયર. અને એમાં રાડ પડી અને ખબર પડી ગામના ધણને વાળી જાય છે. એ ગામના લૂંટારા ગામના ધણને વાળી જાય છે. એ વાકાને વાત પડ્યો, પણ ઘડીક પહેલા જે હાવ હાદો માણસ દેખાતો એ વીરભદ્ર નામનો શંકરનો ગણ હોય એમ પ્રકૃતિનો મરડ બદલાણો. નમો વાજ ભૂતાય થાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રયાનમ ત્રયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મિટે સંકટમ વાટ ઘાટમ વિઘટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગોરી અર્ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે નમસ્તે. જય જય મહેશ શંકર જટાલ ગંધર્ભ જાલંધર દીપુર કાલ ગંગા ગિરીટ જય જય ગિરીશ ગજ ગેક મહાનટ અખિલીશ. અને ઈ કહેવાય છે કે ઈ જે હાથીડા જે હાકતો તો ઈ છૂટું મૂકી અને કેડે તરવાર હતી કાઢીને ગળગળતી દોટ મૂકી ગામના પાદરમાંથી નીકળ્યો. ગામના પાદરમાં બેઠો એક દરબાર રાજપૂત, ઈ દરબાર છે ઈ બેઠો સૂંગી પીવે, અને એને કીધું કે ક્યાં પટેલ આયા. આમ ગામમાં કોઈ મુખી હોય એટલે ઘણા આયર ડાયરામાં તમને ખબર પટેલ કે એવા ઘણા સૌરાષ્ટ્રમાં ઘણા એવા વાત છે કે રામસિંહ પટેલની વાત છે, એટલે કે પટેલ દાના પટેલ ક્યાં ઉપડ્યા એમ આટલી બધી ઉતાર કે ગામના ધણને વાળી જાય છે. ઈ સૂંગી મૂકી પડતી ને એને તરવાર ખેંચી. ઈ રાજપૂત દરબાર એનું નામ મળ્યું નથી, પણ એનો દરબાર છે, 2 પાળિયા છે હજી ત્યાં વીરા ગામના સીમાડે. અને એક આ દાનો હુંબલ નામનો આયર ઈ ગળગતી દોટ મૂકી બહરાટી ઠેબામાં કહે છે કે પાણો આવી જાય, ઠેબામાં કોઈ આમ લાડવા જેવો પાણો આવી જાય ને ઈ કાછકરા ઈ વખતના ચામડાને પહેરાવાય, ધડ દઈને પાણાને આમ ઠેબું લાગે ને તો ગમમ કરતો પાણો છે ઈ જાય તો આમાં ઝાડના થડમાં જેને કહેવાય સાલ ઉખેડી નાખે. આવી સ્પીડમાં 2 હાવજ આવતા એમ જાતા હતા, અને ક્યાં છે દુશ્મન ક્યાં વાળી જાય, અને ગાયોને વાળી જાતા હતા, ભાઠા મારતા જતા હતા વિધર્મીઓ લૂંટારાઓ. સામે શેટેથી પડકારો કરે, હે કાયરો, માતાજીના ઉપર પ્રહાર કરો છો ને મારો મરદના દીકરા હતો, અમારા સામે આવો ને પાછા વળીને કીધું જરીક જોતો ખરો, અમારી પાસે ભાલા તરવાર્યું છે, અમારી પાસે છે, અને તમે 2 જણા પાછા વળી જાવ, છોકરા ઘેરે રાહ જોહે. હે બાયડી છોકરા રખડી પડી છે, આવું કીધું. પાછા વળી જાવ કે પાછા વળી જવા માટે આવ્યા નથી. અમારા ગામની વીરા ગામની ગાયું વાળીને જાતા હોય અને અમે જીવતા હોઈ અને દુશ્મન ગાયું વાળીને જાય તો અમારી જનેતાનું ધાવણ લાજે. હું દાનો હુંબલ શું કરી અને હુંકાર કર્યો અને છલાંગ મારી, જેમ કેહરી જટાળો સિંહ છલાંગ મારે. પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મતો ગાળ જાળ જાટાળો હાલીયો દેતો ડુંગરા ડાણે અને હાથિયા મુગરા ધૂટ હાલિયા પતિરે માથે લાગીયા કટારા કટા કરે. પંજા નાખતો આવ્યો સિંહ, ડાલા મતો ગાળ જાળ જાટાળો હાલીયો દેતો ડુંગરા ડાણે અને હાથિયા મુગરા ધૂટ હાલિયા પતિરે માથે લાગીયા કટારા કટા કરે. આ અમે નાની વાતમાં નીકળતા વાર્તા પહેલા અમે માનતા તે કેવી રીતે નીકળ્યા ને કેમ પૂગ્યા ને કેવું ગામ ને કેવા જાળવા ને એમાં 1 કલાક હોઈ જતી.
પણ અત્યારે એ રીતે રહી ઈ પહોંચી ગયા બે બાકા ઝીક મીંડા બોલાવા તરવારના ઝાટકા આમ આટલી છલાંગ મારી અને દાના બલ્લામનો આયરામ ફરંગટી મારે એટલે ફારડક કરતી હોહરવી જેમ હારો પ્રજાપતિ કુંભારનો દીકરો આમ ચાકડા માથેથી ગારાનો પીંડો ઉતારે એમ કચડું ધૂપ કરતું મસ્તક નોખું કરે આ બાજુથી દરબાર હતો રાજપૂત ઈ જે ઘા કરે ઈ માથું ઉતારી લે કહેવાય છે કે લગભગ આશરે 30-35 કે 40 જણાનું ટોળું હતું એક પછી એક માથા મીંડા રોડવવા કંઈક માથા રડી ગયા કંઈક સૂટા ઘા મારતા હતા કોઈ સૂટા ભાલા મારતા હતા બેયને થોડા ઘાવ લાગ્યા પણ ટોળું ભાગી ગયું ગાયુંને પાછી વાળી ગામના પાદરમાં ગાયું આવી અને પછી ગાયું તો પાછી વળી ગઈ મોજીલા બે એવા કેડિયામાં સૂંગી નાખેલી સલમ તો ઈ કાઢીને ભરીને બે એક ઝાડ ખીજડાના કેવા ઝાડ નીચે બેઠા બે થોડા ઘા લાગ્યા ઈ કે ઈ તો હાલ્યા કરે એવું માતાજીને પાછી વાળી એ કોઈ જવા નથી દીધી ઈ દાનો હંબલ ને રાજપૂત ઈ બે સૂંગી પીતા હતા એમાં ઓલા જે લૂંટારાનું ટોળું હતું એમાંથી કોઈ આ બધા આડથિયાર વાળા હતા પણ એના ખાસ હશે ઈ પાછળ ક્યાંયથી આવતા હોય છે ઈ સુપી રીતે આવી અને ઝાડ આડો હતાય અને બંદૂકનો ભડાકા કર્યા બેયને ગોળીઓ મારી દગો કરી અને કીધું હાટ ખૂટાલો પાછળથી વાર કરો છો એટલું બોલી અને દ્વારકાધીશને મહાદેવને યાદ કરી અને દાના હુંબલ અને રાજપૂતે વીરાના હિમાડામાં તેથી પ્રાણ છોડી દીધા હતા આજ પણ કોકદી કચ્છની ધરતીમાં જાઓ તો એ દાનો હુંબલ અને એ રાજપૂત એ બેયના વીરા ગામના સીમાડામાં બે પાળિયા પૂંજાય છે કહેવાનો અર્થ મારો એટલો છે કે આ આપણી પરંપરા છે આવી અનેક વાતો હું કેટલી વાર બોલ્યો છું ઉપર પુસ્તક ખડકતા જાઓ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય તોય વધે એટલા ઇતિહાસો દરેક જ્ઞાતિને આપણે ત્યાં છે પણ મુદ્દો ઈ છે કે સાચવવા જાળવવા એ જવાબદારી આપણી છે મેં ઘણી વાર કીધું મધર ટેરેસાના નામ ઉપર મામા મધર્સ ડે ઉજવાય છે બરોબર શું કામે એને અનાથોની સેવા કરી એવું કહેવાય છે અનાથોની સેવા કરી બધા પણ તેથી ડોનેશનનો સમય આવી ગયો હતો મધર ટેરેસાએ કર્યું ત્યારે હવે મધર ટેરેસાએ જો અનાથોની સેવા કરી હોય આશ્રમો બાંધીને અનાથોને ખૂબ હાચવા હોય એના નામનો મધર્સ ડે ઉજવાતો હોય તો કોક દી વાંચજો મધર ટેરેસાને આ સંદેશો મળ્યો ક્યાંથી મધર ટેરેસાને આ માર્ગ મળ્યો ક્યાંથી સૌરાષ્ટ્રની ધરતીની બે દીકરીઓ એક પરબ વાવડીમાં અમરમાં અને વવાણિયાની માં રામબાઈ માં પાસેથી પ્રેરણા લઈને મધર ટેરેસાએ આ કર્યું છે ભલા માણસ પણ આપણે આપણું બહુ નથી કીધું આપણે બહાર બહુ નથી જવા દીધું મેં વાત ઘણી વાર મામા કરેલી એક વખત હું સિરિયલ જોતો હતો મહારાણા પ્રતાપની સોની ચેનલ ઉપર સિરિયલ જોતો હતો લગભગ 8 વર્ષ કે 10 વર્ષથી 8 વર્ષ પહેલા કદાચ આસપાસ એમ આ વાત છે અને એમાં પાત્ર આવે એટલે મહારાણા પ્રતાપની 15 વર્ષની ઉંમર અને જયવંતાબાઈ એમના જનેતા એમના માં ઈ અને સંવાદ છે એનો અને સિરિયલમાં હું જોતો હતો આ બનેલી વાત તમને કહું એમાં મહારાણા પ્રતાપે એની માને પૂછ્યું જયવંતાબાઈને કે માં આ પન્નાધાઈ કોણ છે પન્નાધાઈ કે પન્નાધાઈ આવે એટલે મારો બાપ ઉદયસિંહ પોતે હળિયું કાઢવા માંડે આટલું બધું એને માન સન્માન મળે અને આ પન્નાધાઈ છે કોણ એમ એવું મહારાણા પ્રતાપે ટીવી સિરિયલમાં પાત્રમાં હું જોતો હતો અને એ સોની ચેનલ ઉપર આવતી સિરિયલ એમાં એને પૂછ્યું હવે જયવંતાબાઈનું પાત્ર હતું એને રાણા પ્રતાપને જવાબ આપ્યો મેં સાંભળ્યું મામા સાંભળજો એને જવાબ આપ્યો પન્નાધાઈ એવું પાત્ર છે કે એવી ઘટના બની છે કે પોતે તારા બાપ ઉદયસિંહને બચાવવા માટે પન્નાધાઈએ પોતાનો એકનો એક દીકરો આપી દીધો કપાઈ ગયો નજરની સામે અને પછી જે શબ્દ બોલી એ સિરિયલમાં જયવંતાબાઈનું પાત્ર હતું ઈ એમ કહે છે કે બેટા પ્રતાપ પન્નાધાઈએ બલિદાન દીધું છે એવું ના તો હજી સુધી કોઈ દી દુનિયામાં બન્યું છે ના તો કોઈ દી બનવાનું છે ત્યારે મને દુઃખ એક વાતનું થયું આ સિરિયલ જોઈ ત્યારે કે પન્નાધાઈએ ઉદયસિંહને બચાવવા માટે એનો દીકરો આપી દીધો એને કરોડો વંદન છે પન્નાધાઈને કરોડો વંદન છે કે એને બલિદાન આપ્યું પણ પન્નાધાઈએ બલિદાન આપ્યું એની પેલા 400 વર્ષ કે 450 વર્ષ સૌરાષ્ટ્રની ધરતીમાં 450 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની ધરતીમાં દેવાજ બોદરે ઉગાને આપી દીધો તો પણ એને ખબર નહીં હોય તઈ ને તો આમાં વાંક કોનો સિરિયલ વાળાનો પાત્ર વાળાનો આપણું જ ક્યાં કહે છે કે આપણે આવું બધું ઓછું સાંભળ્યું દુનિયાના જેટલા ઇતિહાસકારો થયા છે સાહિત્યકારો થયા છે એને એક જ વાત કરી છે કોઈ દેશના યુવા ધનને તમારે ખતમ કરી દેવું હોય ને તો એનો ઇતિહાસ ભૂલાવી દો બીજું કાંઈ કરવાની જરૂર નથી ભલા માણસ એ ન ભૂલાય એટલા માટે આપણી વાતો છે છેલ્લે બધાને ન્યાય મળે એટલા માટે મને ગમતું અને આપને બધાને ગમે છે એવું દ્વારકાવાળાનું મારું આ ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય
પરિવારનો બધાનું ઉંબલ પરિવાર વતી અહીંથી સ્વાગત કરું છું. સંદીપ મામાની બેરી ફરમાય છે એટલા માટે રામબાળાને ભગવાન ભાગવતના ગુણાનુવાદનું રસપાન તમે સાંભળી રહ્યા છો અને વિદ્વાન મેં શરૂઆતમાં આપને કીધું કે આપણે ભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર ભૂદેવ આપણી હારે આ યુગમાં છે એવા મહાદેવ પ્રસાદ દાદાની જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. દાદા પધારો. પ્રણામ પ્રણામ દાદા. કાનુડા કાકરીને માર મારો દીવ જાવે, કાનુડા કાકરીને માર મારો દીવ જાવે, એ જીવ જાવે ને મારો જાન આવે, જીવ જાવે ને મારો જાન આવે, કાનુડા કાકરીને માર મારો દીવ જાવે.
નોખો કહેવાય અને દ્વારકાના દેવની વાત જ ન થાય. એક નાનકડી વાત, તુજે દાદા આવ્યા છે એટલા માટે. કેવો દ્વારકા વાળો, એની વાત જ ન થાય. દ્વારકાધીશ એવો કૃષ્ણ કનૈયો, એવો પરમાત્મા છે. એટલે એની એક મને ગમતી નાનકડી વાત. ઓખા મંડળમાં સોમૈયા માણેક થઈ ગયા. 100 વર્ષ પહેલાની વાત છે. સોમૈયા માણેક રાજા હતા અને ઓખામાં જેટલા રાજાઓ થયા ને બધા, એ માણેક રાજાઓ બધા વાઘેરો, એ બધા એમ કહેતા, બાજુમાં બેઠક રાખતા, એમ કહેતા કે અમે દિવાન છીએ, અમારો રાજા તો રણછોડ છે. એમ આ ગાદીના અમે રાજા નથી. એ સોમૈયા માણેક અને બહુ પવિત્ર રાજા. અને કૃષ્ણને દ્વારકાધીશને બસ દ્વારકા વાળો કર્યા કરે. અને એનું એટલું બધું ભક્તિ અને એટલું બધું નામ સૌરાષ્ટ્ર આખાના ખૂણે ખૂણે સુધી ફેલાઈ ગયો કે લોકો માનતાઓ કરવા માંડ્યા કરવા. સોમૈયા માણેકની માનતા, કાંઈ દુઃખ પડે એટલે સોમૈયા માણેકની માનતા કરે. એમાં એક ગામની એક કોઈ બાઈ પરણીને આવ્યા ને 10-12 વર્ષ થઈ ગયેલા, સંતાન નહીં, સારા દિવસો નહીં, એમાંય મેણા પડે સાસુના નણંદના. અને ઈ બાઈને એક દી એમ થયું કે દ્વારકામાં સોમૈયા માણેકનું નામ બહુ સાંભળ્યું છે, સોમૈયા માણેકની માનતા કરો અને મને કદાચ મારે ત્યાં પારણું બધાય, મને ભગવાન દીકરો દીકરી દીએ. અને મિત્રો કહેવાય છે સોમૈયા માણેકની બાઈ માનતા કરે છે. હકીકત વાત એવી હતી કે ઈ બાઈને ખબર નહોતી કે સોમૈયા માણેક જીવે છે, એ રાજા છે જીવે છે. એને એમ કે સોમૈયા માણેકનો પાળિયો બાળિયો હશે, પાળિયો એવું એના મગજમાં કંઈક બેહી ગયું, સોમૈયા માણેકનો પાળિયો. બાઈએ માનતા કરી. મિત્રો બન્યું એવું, બાઈની શ્રદ્ધા હાસી. સોમૈયા માણેક એ પવિત્ર રાજા હતો, દ્વારકાધીશનો પરમ ભક્ત હતો. અને એને કહેવાય છે કે કેહુડાના ફૂલ જેવા દીકરાનો જન્મ થયો. એ બાઈને રાજી થઈ ગઈ. થોડોક સમય ગયો, પતિને કીધું કે મારે દ્વારકામાં સોમૈયા માણેકની માનતા છે, આપણે જઈએ. 100 નાળિયેરની એને માનતા કરી. અને 100 નાળિયેર માથામાં વધેરવાના, સોમૈયા માણેકના પાળિયામાં, માથામાં. એને ખબર નહીં, એને એમ કે પાળિયો હશે, હાસીન છે એ ખબર નહીં. અને 100 નાળિયેરનું ગાડું ભર્યું. કેહુડાના ફૂલ જેવા, દૂધના ફીણ જેવા દીકરાને તેડી સોળે ચણગાર સજીને રાજી થઈને બાઈ બેહી ગઈ. બે માણસ ગાડામાં, ગાડા ખેડું, ગાડું હાઈકું, ધીરું ગાડું દ્વારકા નહીં જાપેથી અંદર પ્રવેશ કરે છે. પૂછે છે સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, મારે માનતા છે. સોમૈયા માણેકનો પાળિયો ક્યાં છે, મારે માનતા છે. એમાં ઘણા પ્રકારના માણસ હોય. દુનિયા એવી છે, તમે બહુ મીઠા થાવ ને તો પી જાવ, બહુ મીઠા થાવ તો પી જાય, કડવા થાવ થૂકી નાખે, ખોવાઈ જાવ ગોતવા નીકળે ને હામા માળો ધક્કા મારે. એમાં આપણે રહેવાનું છે. ઘણા માણસ છે ને એ બાવળ જેવા હોય, પોતાના ફળ ન આવે. આંબાના બગીચામાં વાયડું થઈને આડા પીડાવે, જાતા ને નકર હુળા હરવા જાય, કોકની કેરીયું ખાવા દે. પણ હોય એને ટેવ છે. ઘણા માણસ એ ખાંડના ડબલા જેવા હોય. ખાંડના ડબલા આપણે લાગે મીઠું પણ અંદર બાકસ પીડી હોય. ભડકો કરે તો ખબર પડે કે આ તો હળગાવે છે હોત, એ ખબર ન પડે. અમે એમ અમુક ઈર્ષાળુ માણસ છે. એને સોમૈયા માણેકની ભક્તિ બધું રાજા ખટકતું હતું. એને કીધું શું કરવાનું છે બેન, તો કે સોમૈયા માણેકના માથામાં મારે 100 નાળિયેર ફોડવાના છે, પાળિયાના. એટલે કીધું બરાબર, સારું, આગળ જાઓ. આગળ થઈ જાય. ત્યાં સોમૈયા માણેક છે. હળી કાઢીને ત્યાં પૂગી ગયા. સોમૈયા માણેક ને કીધું કે એ દેવજા દીકરા સોમૈયા ફોડ હણે માથો, દેવજા દીકરા ફોડ હણે માથો. એ કે માથું ફોડાય. હવે દેવનો દીકરો થઈ ગયો હતો ને, બહુ માનતાઓ લઈને બધા આવતા, મજા આવતી હતી. ઓલી બાઈ આવે છે પણ સોમૈયા માણેક કઈ બોલ્યા નહીં. અને પછી બાઈનો કોકે કીધું કે તમને ખબર છે કે તમે માથું નાળિયેર ફોડવાનું કહો છો, સોમૈયા માણેક રાજા છે ને જીવે છે. હે, બાઈ રોવા માંડી. આવી સોમૈયા માણેકને ખબર પડીને ગાડામાં હામો આવ્યો. ઈ પાઘડી અને ઈ થારકાંત ભુજ, થારકાંત અંગ ઉર રોમ ઉલટે ઉમંગ. સામે આવીને ઉભો રે, એ મુજી ધી હલી અચ. દ્વારકાનો રાજા હો, પરમ ઉપાસક દ્વારકાધીશનો, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. એટલા નાનકડી વાત છે કહું છું. એ હલિયચ મુજી ધી હલિયચ, એ વૈયાય મારી દીકરી, વૈયાય તું તારે બેટા. અરે બાપુ, મને ખબર નહોતી, મને એમ કે તમારો પાળિયો હોય છે. મેં માનતા કરી, જો કેવો મારે દૂધના ફીણ જેવો દીકરો દીધો તમારી કૃપાથી. પણ તમે મારે કેમ ના? નહીં, હલિયચ મુજી ધી ફોડ હણે મથો, ભલે માથું મારું ફૂટી જાય, માર જોર, બરાબર જોર મુજી ધી, તોજી માનતા પૂરી કર. એ મારી દીકરી, બરાબર તારી માનતા જોરાય તું તારે પૂરી કર, ભલે મારું માથું ફૂટી જાય. બાઈ ના પાડે છે. સોમૈયા માણેકે કીધું છે, બેન દીકરી, હોય 100 નાળિયેર તારામાં તાકાત હોય એટલા જોરથી સીધા જ આમ પાઘડી ઉતારીને ઉભો રહ્યો. હી મથ્થો ખુલ્લો રખી દિયો છી.
આ માથું ખુલ્લું રાખી દીધું છે. માર માથામાં નાળિયેર હોય હો નાળિયેર, જેટલી તાકાત હોય એટલા જોરથી નો મારને તો તને દ્વારકા વાળાના સોગંદ આપું છું બેન. માથામાં નાળિયેર વધેરી નાખ. અને આહુડા ધ્રુજતે હાથે આહુડા પાડતી પાડતી બાઈ આમ નાળિયેર ઉપાડ્યું ગાડામાંથી, સોગંદ દીધા એટલે આંખ બંધ થઈ ગઈ. હે દ્વારકા વાળા કરીને ફેરવી નાળિયેરનો ઘા કર્યો. મિત્રો ગમમ કરતું નાળિયેર આવે, પણ કપાળથી અડધો વેચ છેટું નાળિયેર રહે ને ફાટ કરતા બે ભાગ નાળિયેરના થઈ ગયા, પાણીના ફુવારા ઉડી ગયા. એક નાળિયેર 2 5 10 20 25 30 50 હોય હો નાળિયેર કપાળ પાસેથી આવે અને ધાડ કરતા બે ફાડા થઈ જાય. આખે આખો સોમયો માણેક નાળિયેરના પાણીથી નાઈ ગયો. એક કટકો પણ નાળિયેરનો કપાળ સુધી ન ફૂગવા દીધો. આને દ્વારકા વાળો કહેવાય. ભલા માણસ, આ આપણો દ્વારકાનો નાથ છે. ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. અને દ્વારકાના દેવની વાત જ ન થાય. અહીં આપ 7 દિવસ સુધી જે રસપાન કરી રહ્યા છો એમાં એ જ બધી વાતો છે. એટલે શ્રદ્ધા હોય. હમણાં કહેતો હતો દાદા કે માણસ અત્યારે આપણે યોગનો યોગીનો દેશ છે. યોગેશ્વર અને યોગી શિવ, યોગેશ્વર કૃષ્ણ, યોગીની એટલે માતાજીને આપણે દેશી ભાષામાં જોગણી કહી. આપણે ત્યાં મનને સ્થિર કરવું, શરીરને તોડી નાખવું, ઈ પરંપરા છે. મનને સ્થિર રાખી દેવાનું, શરીરને તોડી નાખવું. હવે અટાણે ઊંધું થયું, શરીર સોફે આડું પીડ્યું અને મન અડિયું કાઢતું હોય, પછી બધું થાય, ન થવાનું બધું થાય. પણ મનને સ્થિર યોગ એટલે યોગેશ્વર કીધો છે કૃષ્ણને. એ આપણને શીખવાડ્યું છે. એ આપણી પરંપરા છે. દુનિયાના કદાચ આ ઉપર બાંધેલો મંડપ છે એને કઈ નિમો હોય ને ભાંગો હોય તો એને ઈંગલનો ટેકો મૂકી શકાય. કોઈનો સ્લેબ ભાંગે તો બીમ મૂકીને ટેકો મૂકી શકાય. કોઈનું ખોરડું ભાંગ્યું હોય તો આધારમાં થાંભલાનો ટેકો મૂકી શકાય. પણ માણસના હૃદય ભાંગે એને ભાગવતનો ટેકો મૂકવો પડે. બીજા કોઈ ટેકા કામ નથી કરતા. ભલા માણસ ભાગવતનો જ હૃદય ભાંગ્યા પછી માણસ ક્યાંય નથી રહેતો. પછી ગમે ત્યાં હડિયું કાઢે. પોતાના ગમે નહીં કુટુંબથી વિખાતા, અટાણે પરિવારો વિખાતા જાય છે. એ નો વિખાય એટલા માટેની આપણી આ બધી કથાઓ છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય. મીઠુંની ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સરસ ફરમાશ મારી જ લખેલી રચના છે મામા ડાયરા માટે.
આપણે ત્યાં સાહિત્યમાં મેં ઘણી વાર કીધું છે કે ટાણું હાંચવી દે ને જેને જેને હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. જરેજ મામા છે એટલે મને યાદ આવ્યા રાઘા ભમર ભાવનગર મહારાજ નીકળેલા. વાત આખો પ્રસંગ બહુ જબરો છે ભાવદી મામા, બહુ જબરો છે, આખી વાત નથી કહેતો. પણ દ્વારકાધીશના દર્શન કરવા માટે આવે છે ભાવનગર મહારાજ હારે એ રાઘા ભમર અને કહેવાય છે કે એ આયર અને ઘણા બધા બીજા હારે તો બધા મિત્રો હોય એટલે બધા ગોમતીજીને કાંઠે જાય છે અને કીધું કે હવની પહેલા જે ધ્રુવકો મારે ને એ 84 જમાડે એમ. હવની પહેલા જે ધ્રુવકો મારે એટલે બધા મીડ્યા જલ્દી જલ્દી એમ કેમ પસેડિયું પહેરીને જલ્દી વસ્ત્રો કાઢીને પછી ખાબકી ને એ બધા હજી વસ્ત્રો કાઢીને પસેડિયું હંકેલતા રહ્યા ને ત્યાં આને આ ભમરે સીધો ધ્રુવકો મારી દીધો. હું 84 જમાડીશ, મારી પહેલા કોઈનો વારો ન આવવા દો. હજી ની આ તકતી છે ઈ ભમર. એટલે કહેવાનો અર્થ જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. મૂળ ટાણું હાંચવી દેવાની વાત છે. ટાણે કોઈ પણ ઉભા રહીએ ને ટાણું શીખ્યા પછી કાંઈ નથી. વરસાદ જો આહાડ મહિનામાં વરહે તો આપણને વાલો લાગે, શ્રાવણમાં વાલો લાગે, આપણે ખબર છે આપણે. પણ દિવાળી પછી આવે તો આપણે ક્યાંય આખો જા મરો મરો ક્યાંક અહીંયા ન ગુડાય. એનો અર્થ એવો છે ટાણે વરહી લેવું. પછી ટાણું વહી ગયા પછી ગમે એટલા વરહો તો કે મરો મરો સેટો જા. જેને જેને હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. તાણા વગર દુનિયામાં કાંઈ છે જ નહીં. તાણું હાંચવી રહ્યું એટલે બસ. પણ અડીખમ છે કુળ આયર છે પેટ જેના હાયર, કોઈ દી ન હોય કાયર, જગમાં એ વાત જાહેર. અને હવે નીકળી ભડમકવાળો ભોજો 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 ભડમકવાળો ભોજો બીજાનો લઈએ બોજો, ભડમકવાળો ભોજો બીજાનો લઈએ બોજો, મરવું છે કોઈ મોજો જઈ જઈ શરાબ જોજો. અડીખમ છે મૂળ આયર છે પેટ જેના હાયર, કોઈ દિન હોય કાયર, જગમાં જ વાત કાયર, કોઈ દિન હોય કાયર, જગમાં જ વાત કાયર, કોઈ દિન હોય કાયર, જગમાં. એક નાનકડી વાત, મયુરનગર અહીંયા નજીક છે એટલા માટે એ વખતે વાંટા વધારે એને કહેતા હતા. છે નાનકડી વાત, દાદા આવ્યા એટલા માટે. ભક્તિની શું તાકાત છે. અને લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નકર આખી જિંદગી રાડ્યું નાખી તો એમાં કઈ ફરક પડતો નથી. મયુરનગરની બ્રાહ્મણી નદીમાંથી પાણીની હેલ ભરી એક આયરની 18 વર્ષની દીકરી આવે છે, વહી આવે છે અને ઘેરે હાહરિયા વાળા તેડવા આવ્યા છે. અને જહા ચાવડાની દીકરી 18 વર્ષની ઉંમર, માથે પાણીની હેલ, નદીનો આરો ચડતા આવે છે. એમાં દુષ્કાળ પડેલો અને દુકાળિયાઓના ટોળા, માણસોને ખાવાનું ન મળતું. સમયની વાત છે આ તો બધી. સમય ક્યારે શું કરે એનું કાંઈ નક્કી ન હોય કાંઈ. એટલે દુકાળ એવો પડેલો એટલે માણસોએ પોતાના બાળકોને રેઢા મૂકી દીધા હોય. દુકાળિયા ટોળા થઈ ગયા. 2 મિનિટની વાત સાંભળજો. ટોળા થઈ ગયા દુકાળિયા છોકરાઓના. અને પછી જે ગામમાં જાય કોઈ ખારા હોય ખાવા દે, ને એમ કે ભાઈ આ તો દુકાળિયા છે, આપણા ગામમાં આવે કુવાના તળના પાણી વયા જાય. ઘણી માન્યતાઓ એવી ઘણા ફિટ કરી દે. આપણા સમાજમાં આપણી પરંપરા જેવી કોઈ પરંપરા જ નથી, પણ ખોટી પણ ઘણી અમુક વસ્તુ છે ને એ આપણને બહુ નડી ન જોઈએ એવી. એમ કોઈ કીધું કે આ દુકાળિયા આપણા ગામમાં આવે ને તો કુવાના તળ વયા જાય. કોઈ ગામમાં ન આવવા દે, ખાવા દે નહીં. કેળામાં છોકરા મરતા આવે, ટોળામાંથી ઓછા થતા આવે અને એ અનાથ બાળકો એને દુકાળિયા નામ પાડી દીધું. એ દુકાળિયાનું ટોળું આ ગામમાં આવેલું મયુરનગર એટલે વાંટાવદરમાં. અને આ બાજુ 18 વર્ષની દીકરી, જહા ચાવડાની દીકરી છે, એ પાણી ભરીને આયરની દીકરી હાલ્યા આવે. એમાં પોતાના હાહરિયા તરફથી ઘેરે તેડવા આવ્યા છે ને તો એ થોડી તંદરામાં માથે પાણીની હેલ દીકરી હાલી આવે અને વિચાર કરતી આવે કે ઓહો, આ બાપના ગામમાં નદીઓમાં ધ્રુબકા માર્યા, વડની વડવાઈઓએ હિંચકા ખાધા અને હવે તો મને તેડવા આવ્યા છે હાહરિયા વાળા, મારે વયું જવાનું છે. અને હવે તો હું મારા હાહરિયાને ઉજળું કરીશ, મારા પિયરની આબરૂ ઉજળી કરી, હાહરિયાની ઉજળું કરી. થાતા વિચારતા એમ થવા માંડ્યું મારી હાહુની સેવા કરી, મારા હાહરાની સેવા કરી, કુટુંબ પરિવારને હાચવી. એમ કરતા કરતા એ દીકરી આગળ વધી, વિચારોમાં આગળ વધી. એ મારો આયર એ ગાયું બેહું લઈને આવશે. ઈ આયર હાજે મોડો આવશે, ખાડું લઈને અંધારું થઈ ગયું હોય, ભેંસ દોવા કે ગાય દોવા બેહે, મને કહે આયરાણી બોઘરું દેજો. હું એક હાથમાં દીવો અને એક હાથમાં બોઘરું લઈને દેવા જઈશ. એટલે દીવાના અંજવાળે આયરનું મોઢું જોઈશ. એ મારા સામું જોઈને મરકશે, હસશે મર્યાદામાં. હું એના હામાં દાંત કાઢતી હોઈશ અને બોઘરું દઈને પાછી વળું. આવા બધા સપના જોવે છે. એમ કરતા કરતા માથે હેલ છે, પાણી ભરીને આવે. એમ કરતા કરતા વિચાર થયો, અરે પછી મારો એ
પરિવાર અને ઈ મારે નાના નાના બાળકો થશે અને હું પછી કામ કરતી હઈશ ને તો બાળક મારા ઓઢણાનો છેડો પકડીને માં કરીને ઓઢણું ખેંચશે. સાંભળજો મિત્રો, મારા બાળકો મારો ઓઢણાનો છેડો પકડીને તાણીને કહે માં, તાણીને કહે માં કીધું ને એમાં બાળકો છેડો ખેંચ્યો. પાણી ભરીને આવતી 18 વર્ષની દીકરીનો છેડો ખેંચ્યો બાળકે. માં હવે પોતે તો ઓલા વિચારોમાં છે કે આયર ને ઘેરે હું હશ, મારે બાળકો હોય છે, મારા બાળક મારા ઓઢણાનો છેડો ખેંચે. ઈ એમાં ખોવાઈ ગયેલી પાણી ભરીને આવતી આયરની દીકરીને એમાં હાચીને છેડો ખેંચો. માં 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 આમ તંદ્રામાંથી જાણે જાગી જો, ત્યાં તો ટોળું આખું છોકરાઓનું માં પાણી પા, માં પાણી પા. અને જોઈ રહી, અરે અરે કોણ છો તમે, અમને પાણી પાવ. અમને બધા દુકાળીએ કે છે ગામમાં કોઈ ગરવા નથી દેતું, તું અમારી માં. માથેથી હેલું ઉતારીને પાણી પીવડાવવા માંડી. ગામ લોકોએ જોયું, એને મુખીને બોલાવ્યા. અરે આ ગાંડી થઈ ગઈ છે, રામબાઈ ગાંડી થઈ ગઈ છે, આ દુકાળિયાને પાણી પાય છે, આપણા ગામમાંથી રીધી સીધી વહી જાહે, કુવાના તળ વયા જાહે. મુખી આવ્યા, મીંડા ખીજાવા, અરે બેટા તું ગાંડી છો, અને કોઈ દી ગામમાં નો કરવા દેવાય, તું પાણી પાછો કે આને પાણી પાવું જોઈએ. મુખી બાપા સાંભળી લ્યો, આ બધા બાળકો આપણા ગામના ભાણેજ હોય તો તમે પાણી પીવા દો? તો કે ભાણેજ હોય તો ખવડાવવું પડે, પણ આને આપણે શું લેવા દેવા? આ ક્યાં આપણા ગામના ભાણેજ છે? તે આજથી આ બધા મારા બાળકો, હું એની માં રામબાઈ, હવે મારે બીજું કાંઈ સંસારમાં આગળ વધવાનું હોય નહીં. આટલી જ વાર સાહેબ, સંસારના સપના ઘડીક પહેલા જોવા વાળી આયરની દીકરી સંસારને ઠોકર મારી દીધી. અને કહેવાય છે કે હાહરિયા તરફના ફળિયામાં બધા બેઠા હતા, માથે હેલ લઈને આવી, પણ ઓઢણું એ વખતે ઘૂંટો તાણવા પડે. ઓઢણું ઘૂંટો તાણેલો નહીં, બાપને આમ પગથી માથેથી વ્રેમણ ગઈ, હાય હાય મારી દીકરીએ મારું હુડ કાઢી નાખ્યું. પાણીની હેલ લઈને ગઈ ઘરમાં, એટલે વાહે ગયો બાપ કે ગાંડી થઈ ગઈ છો, મારી નાખવી છે તને. બાપુ જે કયો એ, હું હવે મરી ગઈ છું તમારા માટે. હે કે હા, ગામના પાદરમાં દુકાળિયાઓ અનાથના છોકરાને કોઈ પાણી ન ભરવા દે, કોઈ પાણી ન પીવા દે. બાપુ હવે ઈ બધા મારા બાળકો, હું એની માં, તમે તમારી દીકરી રામબાઈને હવેથી ભૂલી જાયજો. અને સફેદ કપડાં ધારણ કરી અને જોડી લઈને નીકળી ગઈ. અને ત્યાંથી પછી બોલવા વાળા ઘણું બોલ્યા છે, આવી થઈ ગઈ, બાવણી થઈ ગઈ, ગામ છોડ્યું અને વવાણિયામાં ધૂણો ધખાયો. કહેવાય છે આજ સુધી એ ધૂણો અડીખમ આપ જાણો છો લખે છે. મધર ટેરેસા જેવાને જ્યાંથી માર્ગ મળ્યો છે અને જેના નામ તો મધર્સ ડે ઉજવાય છે, એની પ્રેરણા મળી છે. અને મહાત્મા ગાંધીના ગુરુ રાજચંદ એ પણ કહેવાય છે કે ત્યાં આવી ગયા. એવા અનેક આપણા મહાપુરુષો જ્યાં આવે છે, આજ પણ અલખનો ધૂણો ધખે છે. કહેવાનો અર્થ મારો ઈ દ્વારકા વાળો છે. થોડું કઈ અડી જાય ને તો દુનિયાને ખબર પડે કે દુનિયામાં આપણે શેના માટે આવ્યા છીએ. બાકી ખેડા કઈક ખપી ગયા, વિધ પહેરીને વેશ, પણ નાવે મોજ નરેશ કોઈ દી ભજવા વીણની ભભૂતિયા. એ આપણી પરંપરા ન ભૂલાય એના માટેની આપણી વાતો છે, એના માટેના આપણા બધા ગીતો છે. કલાકો સુધી વાત થાય, પણ છેલ્લે 2 મિનિટ માટે હાંધા તોડી પાંજરા વાળા હાંક લેથી બાગ છૂટા પાંગ બોલી રામ રામ ભૈયા હાથ બાગ અને છૂટા તીન જામુ ડાળા પછૂટા પેનાક જાણે છૂટા નાચ નાન તેના ફૂટા જમી કાગ ડાળા ફાળા દેગ બાળા ફૂલે કાળા ભેર જાયગા પાડવાળા રેગા ગાળા રગ કાળા પૂર ઓજાળા ઉકેળા માહે વાદળા ર નોર ફાડે ફાડે તાળી બંદુ કાળી બાગારા નોર. હા જાહો જાહો ભલે દાદા પધારજો. હનુમંત ધમવાને કુણાલભાઈ નો વાહ વાહ, કુણાલભાઈ નો જન્મદિવસ છે. તમને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. અને તમારા જન્મદિવસના માટે 100 વર્ષ સુધી હારા કામ કરતા રહ્યો, હારા ભાઈબંધો મળે અને હારા મિત્રો મળે, અને હાજા નરવા સોય અને નરવા ધૂપ જેવા રહ્યો. જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. હેપી બર્થડે કુણાલભાઈ. આહા
આ કડી બોલો એમાં હર હર આવે ને બધા બે હાથ ઊંચા કરીને મારે હર હર કરજો. દ્વારકાધીશ નમઃ પાર્વતી કે હે પ્રેમની વાત હે તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાઈ જીવ આ પ્રેમ ઠીલા ઈ તો હાડ ફાવે રે શુદ્ધ પ્રેમની વાત પણ પદ્મા તારો પિતા ઈ તો હિરણની હદ માર્યો જાજા કેજો જુહાર એમ મરતા બોલ્યો માંગડો મામા મારી પદ્માને કેજો તમે